ભક્ત ગોરા તું ભાર. પણ બેટા આવું કેમ? તું મને રસોઈ કાં નથી કરવા દેતો? ગોરા બેટા આવું ક્યાં સુધી હાલશે? ગોરા ભગત જમી લો ને અટાણે. માં તારે શું થાય છે? તો કોડીઓ બહાર કાઢી દે. દેવી કેને માં તારે શું થાય છે માં? દેવી દેવી શું થાય છે તમને? ગોરા ગોરા બેટા પાણી લઈ આવ. હા દેવી શું થાય છે તમને? દેવી બેટા હટ લાવ. સુરા બેટા બીજું પાણી લેતા આવજા. હા બાપા. દેવી હરિનું નામ લો. દેવી હરે કૃષ્ણ હરે કૃષ્ણ. લો લો પાણી પી લો. માં હવે તને કેમ છે? સારું છે ને? તું ચિંતા ન કર, સારું છે મને. હું પોતું લેતા આવું. સારું છે ને તમને? હા ભગત. બાપા ગોરા આટલું બધું હું કેમ રડે છે? ભગત આટલું બધું ન રોવાય બેટા. આટલું રોઈ ને તો હરીને ન ગમે. મારી લક્ષ્મણ રેખા ઘૂસાઈ ગઈ બાપા. એમાં શું છે બેટા? બીજી વાર દોરી લેજે બસ. બીજી વાર ન દોરાય બાપા. ભગત એના મનમાં કાંક તો ચાલે છે, એ કોઈને કહેતો જ નથી. એને બીજું સપનું આવ્યું હતું ને એવું હવારે મને કહેતો હતો. ગોરા બેટા તે બીજું સપનું જોયું? મને નહીં કે? એ કોઈને નહીં કે ભગત. મગનું નામ મરી જ નથી પાડતો, નકરું રો રો જ કરે છે ક્યારનું. બાપા ગોરા આટલું બધું રડે છે તો એને તાવ તો નહીં આવી જાય ને? હે ગોરા જો બેટા, જો ભઈલો બોલાવે એને હામું તો જો. ગોરા બેટા મારી વાત નહીં સાંભળે. ભગત તમે ને સુરા બે હોઈ જાઓ, હું એને સંભાળું છું. તમે ચિંતા ન કરો, હું એને વાતો કરતા કરતા હોવડાવી દઈશ. હરે કૃષ્ણ. હાલ બેટા. એ ગોરા બેટા, જો મારી વાત તો સાંભળ.
કેમ ભાઈબંધ આવું કેમ? તમે હુકમ મારી લક્ષ્મણ રેખા ભૂસાવી નાખી? મને હંધોએ ખબર છે કે તમે હાથે કરીને મને થેબુ ખવડાવ્યું ને. તમે જ મારી રેખા ભૂસાવી ને. તમે ભાઈબંધ થઈને આવું કેમ કરો છો? કેમ મારી મદદ નથી કરતા? મેં તમને કીધું હતું ને કે તમે મને સાથ આપજો. મને સાથ આપો ને ભાઈબંધ. તું તકલીફમાં હોય ને હું હાથ ના આપું એવું ના બને ભાઈબંધ. પણ આ વખતે હું વિવશ છું. કર્મના બંધને મારા હાથ પણ બંધાયેલા છે. અને માફ કરજે ગોરા, આ મુસીબતનો સામનો તારે એકલાએ જ કરવો પડશે. આગળના રસ્તે હું તારી સાથે નહીં ચાલી શકું મારા ભાઈબંધ. તમે ધારો ને એમ કરી શકો છો તો તમે હુકમ મારી માને બોલાવો છો? હું મારી માને ખોવા ન જ માંગતો. હું મારી મા વિના ન રહી શકું. મને મદદ કરો ને ભાઈબંધ. મને મારા દેખાડો ને. માર્ગ એક જ છે ભાઈબંધ. જે થઈ રહ્યું છે એને થવા દે અને મારી પર શ્રદ્ધા રાખ. વિધિના લેખને બદલવાનો પ્રયત્ન વ્યર્થ છે મારા ભાઈબંધ. બસ એનો સાક્ષી બની એને સાથ આપ. મારી માને મારી સામે કઈ થાય તો હું કઈ રીતે જોઈ શકું? તમે હુગા મા હંધુએ નથી રોકતા. ગોરા બેટા, ન્યા હું કમ ઊભો છે? આવતો માર પાસે. ન્યા હું કમ ઊભો તો બેટા? હાલ હું તને ઉડાવી દઉં. આવતર માર પાસે. હું છું બેટા. ઊંઘ નથી આવતી? મારી ઊંઘ ઉડી ગઈ છે માં. હું ઊંઘું ને મને સપનું આવે તો? ના ના, હું નહીં જ ઊંઘું. મેં પાણી મૂક્યું છે. ના માં, ઊંઘ નથી આવતી. સારું, તો હું તને સરસ મજાની વાર્તા સાંભળું. કોની વાર્તામાં? તારે કોની વાર્તા સાંભળવી છે? તારી માં. મારી વાર્તા? મારી વાર્તા ન હોય બેટા. કાનુડાની વાર્તા સાંભળો. હા. કૃષ્ણ ભગવાન નાના હતા ને ત્યારની વાત છે આ. કેટલા નાના? મારાથી નાના? હા, મારા આ કાનુડાથી એ નાના. તે દી શું થયું તું? તે દી કાનુડો જન્મ્યો ને એ દી એમના નામની બોલબાલા હતી. તે દૂર દૂરથી હંધા એમને જોવા હાટું આવતા હતા. એટલા બધા લોકો આવતા હતા ને તે યશોદા માતા તો કંટાળી જતી હતી અને કૃષ્ણ ભગવાન પણ હંધાઈને મળીને થાકી જતા હતા. બાપા કામ કરીને થાકી જાય છે એમ? એમ જ. પછી છે ને યશોદા માતાએ એક યુક્તિ કરી ને કૃષ્ણ ભગવાનનું મોરપીંછ છે ને એ બલરામજીને પહેરાવી દીધું. ને કૃષ્ણ ભગવાનનું મોરપીંછ છે ને એ બલરામજીને પહેરાવી દીધું. પછી શું થયું માં? પછી તો ઘરું થયું ગોરા. હંધાઈ બલરામજીને કૃષ્ણ ભગવાન સમજીને એમના દર્શન કરીને જાતા. તો હંદાએ બલરામજીને ઓળખીને જતા હોય? ના,
કાનુડાની ઓળખ હતું એમના માથે શોભતું મોરપીંછ. તે તો બલરામજીને પહેરાવી દીધું, એટલે હંધાઈ લોકો બલરામજીને જ કૃષ્ણ સમજીને એમના દર્શન કરીને જાતા. પછી કૃષ્ણ થાકતા જ નહીં હોય, હે ને? બોલો કૃષ્ણ કનૈયા લાલની જય. જો કૃષ્ણને કોઈ મોરપીંછ વિના ન ઓળખી શકે તો મારે પણ કદાચ મૃત્યુ બંગડી વિના ન ઓળખી શકે. જો માં બંગડીઓ ન પહેરે તો મારું સપનું પણ સાચું ન પડે. હા, આ જ છે માને બચાવવાનો માર્ગ. લે, તું તો હું તો જ નથી. મને તો એમ લાગ્યું કે મારી વાર્તા સાંભળીને તું હોઈ ગયો. તું કેમ જાગે છે? હાલ, હું તને બીજી વાર્તા સંભળાવું. ના, મારે બીજી વાર્તા ન સાંભળવી. મને ઊંઘ આવી છે, હવે હું સૂઈ જાઉં. તું પણ સૂઈ જા. હું તો સૂઈ ગયો, હવે તું પણ સૂઈ જા માં. હાલ સૂઈ જા, સૂઈ જા, સૂઈ જા હાલ. હારું હારું હારું. ના, બંગડીઓ આંગળામાં ન દાટી શકું. પણ માં, મારે મંદિરે જવું છે, ભગવાનને જોવા છે. બેટા, તું છે ને હજી બહુ નાનો છે, તને કાંઈ સમજ ના પડે. તને ના કહીએ ને તો નહીં જવાનું. તું સુરા સામે જો, એને ના કહીએ છે તો એ જાય છે. હા, તું અહીંયા બેસ, આવતર બે, હું તને એક વસ્તુ આપું. હા,
માટી લે અને આનાથી સરસ કોડિયા બનાવ. હારા કોડિયા બનાવીશ ને તો હું તને બહાર જવા દઈશ. હવે આને આમ મસળ. લોટ બાંધોય ભેગો કર. ઉભો રહે. પછી શું થયું માં? પછી શંકર ભગવાને ગણેશજી અને કાર્તિકેય બેઉ ભાઈઓને કહ્યું કે જે સૌથી પહેલા 64 તીરથની પ્રદક્ષિણા કરી લે ને એ જ મોટું. આ હંધુય છે ને પુલકેશી કાકાને લીધે થયું છે. તને ખબર જ ગોરા? પુલકેશી કાકાએ તો આપણા સ્વાગતમાં પૂનમને દીએ ઉત્સવ રાખ્યો છે. પૂનમ ક્યારે છે? આવતીકાલે? તું જ મારા સપનામાં આવે છે ને. હવે હું તને એવી જગ્યાએ મૂકી આવીશ તો તું ત્યાં કોઈથી કોઈને નહીં મળી શકે, અને પછી મારી માં તને પહેરી નહીં શકે, એટલે મારી માને કાંઈ નહીં થાય. બાંધી મુઠ્ઠી લાખની. દરેક મનુષ્યને પોતાના મનની વાત પોતાના કોઈ અંગતને કહેવાની અને એની સાથે એ વાતની ચર્ચા કરવાની ટેવ હોય છે. અને આવી ટેવ ઘણીવાર સારો એવો ફાયદો પણ કરાવતી હોય છે. પરંતુ અમુક વાતો એવી હોય છે જે તમે જાણતા હોવા છતાં પણ તમારે મનમાં દબાવીને રાખવી પડે. એ વાત તમને ગમે તેટલી હેરાન પરેશાન કરતી હોય તેમ છતાં એ વાત તમારે બીજાને ના કહેવી જોઈએ, કારણ કે આવી વાતો પોતાનું અથવા બીજાનું નુકસાન કરવાનું સામર્થ્ય ધરાવતી હોય છે. અમુક વાતો અને વિચારો જ્યાં સુધી મનમાં દબાયેલા રહે ત્યાં સુધી એ દટાયેલા અણુ જેવા હોય છે, જે હોઠનું પડ તોડીને બહાર આવતાની સાથે જ વિસ્ફોટક બનીને વિનાશ સર્જે છે. અને આવી વાતો માટે જ કહેવામાં આવ્યું છે કે બાંધી મુઠ્ઠી લાખની, અને જો ખુલી જાય તો ખાખની.